જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને સમાજ સેવક તેમજ પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ડોક્ટર જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. ગઈકાલે કેનેડાના આલ્બર્ટા રાજ્યના એડમન્ટન શહેરના કાર્યક્રમ દરમિયાન જગદીશ ત્રિવેદીના દાનની રકમ 10 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એડમન્ટનના બેમાઉન્ટ સેન્ટર ખાતે ગુરુજના મુનિ સેવા આશ્રમની કૈલાસ કેન્સર હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 500 જેટલા ગુજરાતીઓ જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મન મૂકીને વરસ્યા હતા, જેમાં કુલ 51,700 કેનેડિયન ડોલર એટલે કે આશરે 32 લાખ રૂપિયાનું દાન એકત્ર થયું હતું. તે દાનમાંથી એક પણ રૂપિયો લીધા વગર ડોક્ટર જગદીશ ત્રિવેદીએ એ રકમ મુનિ સેવા આશ્રમ ગોરજથી પધારેલા સમર્પિત સેવક હેમંત પટેલ અને કેનેડાના સ્વયંસેવકો અશોક પટેલ, ભાર્ગવ પટેલ, સંજય પટેલ, ધવલ પટેલ અને રાકેશ પટેલ દ્વારા ભારત રવાના કરી હતી. ડોક્ટર જગદીશ ત્રિવેદી ભારતથી રવાના થયા ત્યાં સુધીમાં એમના દાનની રકમ 9,59,40,774 હતી, જેમાં આ પ્રવાસના કુલ 8 કાર્યક્રમ દ્વારા કુલ 71,31,000 જેટલી રકમ એકત્ર થતા અને એ ગુજરાતના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સુપરત થતા હવે જગદીશ ત્રિવેદીના દાનની રકમ 10 કરોડને પાર થઈ ગઈ છે. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે આગામી 10 જૂન સુધીમાં કેનેડામાં 1 અને અમેરિકામાં 4 મળી કુલ 5 કાર્યક્રમો યોજાશે અને એ 5 કાર્યક્રમો દ્વારા વધુ 75 લાખ જેવી સેવા થશે. આમ ઈશ્વરની કૃપાથી પોતાનો 11 કરોડનો મનોરથ જે 25 વર્ષમાં પૂરો કરવાનો હતો એ માત્ર 7 જ વર્ષમાં અવશ્ય પૂરો થશે તેવી મને સાત્વિક શ્રદ્ધા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.